ઉપાખ્યાન. આત્મદેવ પિતા છે અને ગૌકર્ણજી સાથે જયારે મેળાપ થયો અને ગૌકર્ણજીએ સુંદર ઉપદેશ આપ્યો. ધર્મ ભજસ્વ સતતમ त्यज लोक धर्मा सेवस्व साधु पुरुषान् जहि काम तृष्णा अन्यस्य दोष गुण चिंतन मासु मुक्त्वा सेवा कथा रस महो नितराम पिबत्वम्. પિતાજી, હવે પ્રભુ ભજનનો સમય થઈ ગયો છે. સંસાર વિપરીત થવા લાગે, ધાર્યું ન થાય, અપેક્ષાઓ પૂરી ન થાય, ત્યારે માણસે હતાશ નહીં થવું. મહાપ્રભુજી આજ્ઞા કરતે हैं, હરિણા ये વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગરે. ભગવાન જેનો હાથ છોડી દે એ ભવસાગરમાં ડૂબી જાય, એ મોહ અને માયામાં ફસાઈ જાય. સંસારમાં જો હજી ચિત્ત નથી લાગતું, હજી ત્યાં ઉદ્વેગ છે, એટલે ભગવાન ઈશારો કરે છે કે મેં હજી તારો હાથ પકડી રાખ્યો છે. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીષ્યતિ. એક વાત નિશ્ચિત છે, શરણે આવેલા જીવનો ભગવાન ક્યારે બગાડ થવા દેતા નથી. ભગવાન ઢીલ છોડે છે પણ દોરી કાપતા નથી. ઘણીવાર જીવનના અમુક વર્ષો એવા જાય, કેટલા બધા લૌકિકમાં આપણે ઓતપ્રોત થઈ જઈએ, ભગવાનને ભૂલી જઈએ, મંદિરના પગથિયાએ ન ચડ્યા હોઈએ, ક્યારે પ્રભુનું નામ મુખમાં ન આવતું હોય, પણ મા બાપના આપેલા સંસ્કાર છે, ભાવ છે હૃદયમાં. માનું ભગવાને ઢીલ છોડી છે, પણ જ્યારે સાંજનો સમય થાય અને ઘરમાં પાછા જવાનો સમય થાય, ત્યારે જેમ પતંગ ભલે આકાશમાં ગમે તેટલી ઊંચી ઢીલ છોડી હોય, પાછી દોર ખેંચી લેવામાં આવે, એમ પ્રભુ દોરને ખેંચે છે, સંજોગો ઉભા કરે. ભગવાન હાથ પકડીને હાથમાં આપતા નથી, સંજોગો ઉભા કરીને જીવને ખેંચી લેતા હોય છે. આ ભાગવતી કથાનો આપણને સંજોગ મળ્યો. શું આ ભગવાનનું આમંત્રણ નથી? શું આ પ્રભુએ આપણી ડોર ખેંચી એમ નથી લાગતું? કથાનો સુંદર સંજોગ ઉભો કરી આપણને સૌને પ્રભુની શરણાગતિ આપી, ભગવત કથા મળી, ભગવત નામ લેવાનો સમય મળ્યો, ભગવત ગુણગાન શ્રવણ કરવાનો અવસર મળ્યો. તો આ પ્રભુની કૃપાનું પ્રમાણ નથી. પ્રભુની આ વિશેષ કૃપા છે કે પ્રભુએ કોઈ લૌકિક વસ્તુ ન આપતા આપણને અલૌકિક આ કથાનો અવસર આપ્યો. ઘણી વાર એ પ્રશ્ન થાય કે આપણે તો પ્રભુને યાદ કરીએ, પ્રભુને યાદ કરતા કરતા હૃદય ભરાઈ આવે, આંખે જળજળિયા આવી જાય, પણ મનમાં ભક્તને એ પણ પ્રશ્ન થાય કે હું તો પ્રભુને યાદ કરું છું, પણ શું પ્રભુ ક્યારે મને યાદ કરતા હશે? શું પ્રભુને ક્યારે મારી યાદ આવતી હશે? અને યાદ આવે પ્રભુને આપણી, આપણને ખબર કેમ પડે કે મારો ઠાકુર મને યાદ કરે? આચાર્યો કહે કે જ્યારે આવા કથા, સત્સંગ અને સેવાના અવસર મળે ને, ત્યારે માનવું કે આજે ઠાકોરજીએ મને યાદ કર્યો, પ્રભુએ મારી સુધી લીધી છે, નહીં તો આવો સંજોગ ન બને. ગૌકર્ણજી સમજાવે છે પિતાજીને, ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. લૌકિકને છોડો, લૌકિક તમને છોડે એના પહેલા તમે આસક્તિ ઓછી કરી. આ સંસાર એવો છે ને, જીવનની બધી ઘટમાળો, બધું અહીંયા ભગવાનનું બનાવેલું બધું વર્તુળાકારમાં છે. જો ભગવાનનું કોઈ ચોરસ કે લંબચોરસ નથી. તમે આકાશ તરફ ગતિ જુઓ, જેટલા ગ્રહ, નક્ષત્ર, પૃથ્વી બધું તમને ગોળ દેખાશે. એમ જીવનની આ ઘાટમાળ પણ એવી છે, ફરી ફરીને પાછી આવે. બાળક જન્મે નાનું હોય
આમ હલાવી લાવી બતાવીએ, જો મામા આયા, કાકા આયા, દાદા આયા, એમ જ માણસ છેલ્લી ક્ષણોમાં હોય અને સુદબુદ્ધ ગુમાવી બેઠો હોય ત્યારે એને હલાવી લાવી બતાવવામાં આવે, જો કાકા આવી ગયા, જો ભાઈ આવી ગયા, જો પિતા આવી ગયા. એ જ નાનું બાળક થોડુંક મોટું થાય એટલે મા એને શીખવાડે, જો આમ ન બોલાય, આમ બોલાય, અહીં આમ ન બેસાય, આમ બેસાય, આમ ન ખવાય, આમ ખવાય. અને એ જ બાળક મોટું થાય ને બા ગરડા થાય ત્યારે એ જ બાળક બાને ટોકે, બા આવું ના બોલાય બધાની વચ્ચે, આ રીતે ન બેસાય બા, આમ ન ખવાય, સારું ન લાગે આપણે. એ જ બધી વસ્તુઓ જીવનમાં ફરી ફરીને કેવી પાછી આવે. અને અહીંયા જે તમને જોઈએ છે એ આપો તો ફરીને તમારી તરફ પાછું આવશે. તમે જો નિંદા આપી, ધૃણા નાખી, ફરીને તમારી તરફ પાછી આવશે. તમે જો પ્રશંસા આપી તે ફરીને તમારી તરફ પાછી આવશે. તમારે જે જોઈએ છે આપતા શીખી જાઓ. જે આપશો ફરીને તમારી તરફ પાછું આવશે. સરી રહ્યો છે સંસાર, આ બધું જઈ રહ્યું છે. અને એટલા માટે જ આ જીવન જ્યાં સુધી હાથમાં છે ને, આંખ સારી જોઈ રહી છે તો અત્યારે ભગવત દર્શન કરી લો. પગ દોડી રહ્યા છે તો ભગવત કાર્યો કરી લો. શરીર ચાલતું હતું ને ત્યારે જો સત્કાર્યો ન કર્યા તો શરીર ચાલતું બંધ થશે તો બેઠા બેઠા યાદે શું કરશો? જો યુવાનીમાં સારા સંસ્મરણો ભેગા ન કર્યા અને એવો સમય ગડપણમાં આવશે કે જ્યારે ઘરથી બહાર નહીં નીકળાય તો ખુરશીમાં બેઠા બેઠા યાદે શું કરશો જો સારા સંસ્મરણો ભેગા નહીં કર્યા? અને એટલા માટે શરીર ચાલે છે તો સારા સંસ્મરણો ભેગા કરો, સારી યાદો ભેગી કરો, જેથી શરીર નહીં ચાલે ત્યારે કંઈક યાદ કરવા જેવું રહેશે. નહીં તો ઘણા લોકો કે ગડપણમાં આખો દિવસ ખરાબ વિચાર જ આવે, તો સારું કંઈ કર્યું જ નહીં તો સારું યાદ શું આવવાનું? બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જિંદગીનો માર્ગ છે ઘરથી કબર સુધી. વધારે યાત્રા ક્યાં છે? છેલ્લી યાત્રામાં તો પોતાએ ચાલવાનું નથી, લોકોના ખભે જવાનું. પણ માણસ કેવો થાકી જાય છે, ભાર લાગે છે. ગોકર્ણજી કહેવા લાગ્યા, સેવા કથા રસ મહો નિતરામ દેવત્વ. સેવા અને કથા આ બંનેના રસનું પાન કરો. જ્યારે પણ અવસર મળે ભગવત કથાનો જરૂર શ્રવણ કરો. જ્યારે પણ સેવાનો મોકો મળે ઝડપી લે. ઘણા લોકો બેઠા અમને ક્યાં કહ્યું જ કરવાનું? સેવા માટે આમંત્રણ ન હોય એ તો તક મળે ને ઝડપી લેવાની હોય. એના માટે રાહ ન જોવાની હોય, અમને તો કહ્યું નથી. વૈષ્ણવ એ જ છે જેની આંખો સેવાને ગોતતી હોય. મોકો મળે ને જોડાઈ જાવ, લાભ લઈ લેવાનો, કોઈને કહેવાની રાહ ન જોવાની. અને જ્યાં ઘસાઈએ ને ત્યાં જ સેવા કહેવાય. ન ગમતું કામ હોય બીજાને સોંપી દઈએ એને સેવા ન કહેવાય. ના ના, બીજાને લાભ લેવા દો. જેને જે સેવા ન ગમે ને બીજાને સોંપી દે. ના ના, આને લાભ લેવા દો, આને સેવા આપી ન કહેવાય. જ્યાં આપણે ઘસાઈએ, આપણે તો વધેલું જ ભગવાનને આપી. કલાક બચે દિવસમાં, એમ થાય લાવ સેવા કરવા લાગુ, લાવ ને પાઠ કરું, 1 કલાક બચે, બચેલું ભગવાનને અપાય. ધન થોડું બચતું હોય તો લાવ ભગવત કાર્યમાં વાપરો.